એક જમાનો હતો જ્યારે આ સીટ ઉપર બેહવા વાળો ડ્રાઈવરનો ખાસ માણા ગણાતો. તો મિત્રો, તમારા દાંત વાંકા ચૂકા હોય, અખડ બખડિયા હોય અને સીધા કરવા હોય તો હવે ડોક્ટર પાસે જવાની જરૂર નથી. તમારી આસપાસ કામ કરતા કડિયા કે મિસ્ત્રી પણ તમારા દાંત રિપેર કરી શકે છે. આપણે તો એકમાં જ અઘરું થઈ જાય છે અને આ ભાઈએ તો બહુ કરી. આપણે ત્યાં વાંધો જ આ કાળિયાઓ ધોરિયું લઈ જાય છે અને પછી ધોરાની વાહે કાળિયું જ વધે છે. નિશાળનો સમય જયારે સવારનો હોય ને ત્યારે અડધા છોકરા તો 10 વાગ્યા સુધી નીંદરમાં હોય. મારો પેલા એક હાથે મારો તોય નો સુધરે તો 2 હાથે મારો તોય નો સુધરે તો વાળ ખેંચીને મારો અને તોય નો સુધરે તો નહીં જ સુધરે. હવે આ જોઈને તમારા મગજમાં જે પેલી છોકરી આવે એને આ રીલ મોકલી દો. મગજ ફરી ગયો ને આ જોઈને? હવે મોબાઈલ ઊંધો કરો. હમણાં પાપાની પરીઓનું પ્લેન ક્રેશ એક ખેતરમાં થયું. પરીઓ સુરક્ષિત છે, વાંધો નથી. આજની સ્ત્રી જો એકવાર ધારી લે ને પછી નો ધાર્યું એવું કરે. મોબાઈલ અને કામ બે સાથે તો ભારતીય નારી જ કરી શકે. શિયાળામાં આપણા નાકની કન્ડિશન કઈક આવી હોય. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં છોકરી બનીને બેઠેલા છોકરાઓ આવો હાલ નો થાય જરાક જોજો. આને કહેવાય સિંગલ રૂમ વિથ અટેચ બાથરૂમ. મિત્રો, હજારો વર્ષો પછી આવો યોગ આવે છે ત્યારે બધાય ગ્રહો એક જ દિશામાં ભેગા થાય. પપ્પાએ કીધું તું કે ગાડી 100 ઉપર નો હાલવી જોઈએ. પછી આપણને સેટિંગ કરતા તો આવડે ને. આપણા ગુજરાતના 90% પુરુષો એની પત્ની સામે એટલે નથી બોલી શકતા કારણ કે એના મોઢામાં માવો ભર્યો હોય. આપણે ત્યાં અમુક લોકો જેસીબી થી કમ નથી. પેલા આપણી વાતો જાણશે અને પછી ઈ ખોદવાનું ચાલુ કરશે. આપણે ત્યાં ઘરોમાં પુરુષોનું જ ધાર્યું થાય છે ભાઈ, પણ પુરુષોએ શું ધારવું એ એની ઘરવાળી નક્કી કરે. છોકરીઓને તૈયાર થવામાં વાર નથી લાગતી સાહેબ, પણ તૈયાર થઈને અરીસામાં જોવાના રવાડે ચડી જાય છે ને એમાં વાર લાગી જાય છે. સ્ત્રીઓનું 5 મિનિટમાં તૈયાર થવું અને પુરુષોનું 5 મિનિટમાં ઘરે આવવું એ બે સરખું ભાઈ. माना कि हौसला बड़ा होना चाहिए लेकिन इतना बड़ा. જેની ઘરવાળી છૂટા ચપ્પલ ના ઘા કરતી હોય એના માટે ખાસ ચપ્પલ આવી ગયા છે મિત્રો. આપણા મિત્રોની વાત જ ન થાય ભાઈ. મુસીબતમાં આપણો સાથ ક્યારેય ન છોડે. પરીક્ષામાં 4 વિકલ્પ હોય છે અને ચારેય આપણને સાચા લાગતા હોય. એક એસી અને 2 રૂમ ઠંડા થાય. આ ટેકનિક આપણા દેશની બહાર નો જ આવી જોઈએ. ટાટા સ્કાય વાળાએ કોઈ દી વિચાર્યું નહીં હોય કે એની છત્રીનો આવો સરસ ઉપયોગ થઈ શકે. આ છે દુનિયાનું સૌથી ઓછી એવરેજ આપનારું 4 વ્હીલર. 100 મીટર હાલે ને ત્યાં 5000 ખર્ચાઈ જાય. છોકરીઓ આનંદો, હવે તમારા માટે પાણીપુરી પણ પિંક કલરની આવી ગઈ છે. આટલી મુસીબત સહન કરી અને આ ભાઈ હજી એક નવી મુસીબત લેવા જાય છે. તમને એમ છે કે માણામાં એક જ આ પ્રોબ્લેમ છે? એટલે એવું નથી ભાઈ, બધે હરખું જ છે. જ્યારે પપ્પા થોડુંક ખીજાણા હોય ને ત્યારે છોકરીઓ, અને જ્યારે મમ્મીનો જડબા તોડ માર ખાધો હોય ત્યારે છોકરાઓ. આ ઝાડવું પાકું છોકરી હશે અને વાવાઝોડાને કહેતી હશે કે મારી મરજી, જે બાજુ વળવું હોય એ બાજુ વળું. એલા બાઈ તો જો રૂપાળી ને નમણી ને સૂટા વાળ ને લાલ સણિયા સોડી પાછા. હે બાઈ, મારા લગ્ન થયા તઈ તું ગઈ તી ક્યાં? હમણાં સુપરમેન ભારત આવ્યો હતો અને ટ્રેનમાં માણસો ચડતા હતા ને તો એની ઉપરથી ઉડીને અંદર જવા ગયો.
આજે એક જોક્સ નહીં પણ થોડીક ગંભીર વાત લઈને આવ્યો છું કે બાળક 2 વર્ષનું થાય, હવા 2 વર્ષનું થાય એટલે પ્લે હાઉસમાં મૂકી આવે. જરાક વિચાર કરજો, આ બાળકનું બાળપણ એ કેટલું કિંમતી છે. આ દુકાનવાળાએ બોર્ડ માર્યું હતું કે અહીંયા ઓટલા ઉપર કોઈ બેસવું નહીં, તોય બધાય બેસતા. પછી એના જુગાડ કર્યો. ભાઈ બજારમાં નકલી એટલું આવી ગયું છે ને કે અસલી ગોતવું અઘરું થાય એમ છે. કામ એવા કરો કે બીજા 10 જણા આપણને સામેથી કહે કે ભાઈ તું રહેવા દે, અમે કરી નાખશું. એક આપણે હતા કે બાપા ચંપલ ઉપાડતા ને તે આપણા નેન્યા પેન્ટ ભીના થઈ જતા, અને અત્યારની પરજા ચંપલની સામે પાણકા ઉપાડે. મને તો એ નથી સમજાતું કે આ છોકરાએ નાની ઉંમરમાં આટલું બધું જ્ઞાન કેવી રીતે મેળવી લીધું. ડીજે ના અવાજથી ઘોડી ભડકીને કૂવામાં પડી. હારુથી વરરાજાએ વેલો ઠેકડો માર લીધો. તો મિત્રો, હવે ગરમી ચાલુ થઈ ગઈ છે. ડાબી બાજુના મટકા સિવાય બધાય મટકા વેચવાના છે. Ititi tuti, ititi hati, itata tutula pialita. હવે આમાં 2 ઘેટા સામ સામે ભટકાય છે, પણ ઘેટા કોણ છે ને એ આપણે નક્કી કરવાનું છે. મિત્રો, આ ફોટો 1946 માં લેવાનો છે. એમાં જે વ્યક્તિ દેખાય છે એનું નામ છે કિમ સિમી જુ. ત્યારે એની ઉંમર 35 વર્ષની હતી. આ વ્યક્તિ મન ફાવે એ ખાતો પીતો, મોડે સુધી સૂતો રહેતો અને કસરત પણ ન કરતો. આ ફોટામાં કિમ સિમી જુ પાછળ બેઠો છે. આ બાયુ મોબાઈલમાં વાત કરવામાં એટલી બધી મશગુલ થઈ જાય છે કે જેના ભેગી બાઇક ઉપર આવે છે એને મૂકી અને બીજા ભેગી બાઇકમાં ચડી જાય છે. જો પુરુષને ઘરનું માથું કહેવાય તો સ્ત્રીને શું કહેવાય ખબર છે? ગરદન. કારણ કે ગરદનની મરજી વિના માથું ન હાલે. છોકરીઓ ઘરે રહ્યો ને ત્યાં સુધી શાંતિથી રહેજો, બાકી ઘરના જો કંટાળી ગયા ને તો લગ્ન વખતે વિદાય આમ થાય. હાંડિયા ઉપર બેહવાનું સૌભાગ્ય તમને ત્યારે જ પ્રાપ્ત થાય જ્યારે હાંડિયાની ઈચ્છા હોય. સિટીની છોકરીને ગામડાના છોકરા સાથે પ્રેમ થઈ ગયો. અચ્છા. એ પ્રેમ વ્યક્ત કરવા ગામડે ગઈ. ત્યાં જઈને ઓલાને કે, તને જોઈને મારું દિલ ધડકે છે. ઓલો કે, તું આગી જા, તારો અવાજ સાંભળી અને મારા બળદ ભડકે છે. પાવર ચેક કરવા માટે ટેસ્ટરની જરૂર પડે. અચ્છા. પણ અહીંયા અમુકના મોઢા જોઈને લોકો કહી દે છે કે આને શેનો પાવર ચડ્યો. આપણે ત્યાં લોકો મમરા ખાતા નથી પણ મમરા ભરી દે છે. અત્યારે જે SIR ની કામગીરી ચાલે છે એનો એક ફાયદો એ થયો કે અમુકને એના સાસુના નામની ખબર પડી. કારણ કે એને વસ્તુ હારે જ મતલબ હોય, કંપની હારે કાંઈ લેવા દેવા નહીં. જે લોકો એમ કહેતા હોય ને કે મારે લગ્ન નથી કરવા, લગ્ન પછી સૌથી વધારે છોકરા એના જ થતા હોય. લગ્ન હંમેશા જાડી છોકરી હારે કરવા, કારણ કે એ તમને મારવા દોડે અને તમે ભાગી જાઓ તો તમને પકડી ન શકે. એક બેન પીઠમાં ટેટુ કરાવવા ગયા. ચલો ટેટુ વાળો કે, બેન આ ભેંસ જેવડો વાહો છે, ટેટુ તો દેખાય નહીં, રંગોળી કરી દઉં. છોકરીનો ફોટો સારો ન આવે એટલે પહેલી ભૂલ મોબાઈલની, બીજી ભૂલ ફોટોગ્રાફરની અને ત્રીજી ભૂલ બેકગ્રાઉન્ડની. બાકી એના ડાચા ઉપર ક્યારેય શંકા નહીં કરે. અમુક બેંક વાળા શિસ્તના બહુ આગ્રહી હોય. વિન્ડો ઉપર સાહેબે એક ભાઈને કીધું કે લાઈનમાં ઉભા રહ્યો ને. ઓલો કે, સાહેબ હું એકલો જ છું, લાઈનમાં કેમ ઉભો રહો? તો સાહેબ કે, લાઈન થાય ત્યાં આવજો. બપોરે જમણવારમાં જે ભાઈએ ગોઠણના દુખાવાનું બાનું કાઢી અને ખુરશી માંગી હોય એની બાઈ રાત્રે દાંડિયા રાસમાં ધૂપકા દેતી હોય. ખોટાડિયું હાર્યું.